હેલો ગાઈસ, તો ભાઈબંધને વિડીયો બનાવવાનો હતો તો મેં કીધું કે હું વ્લોગ બનાવીને ટ્રાય મારી લો, વ્લોગ હાલે કે નથી હાલતા. તો તમને ખબર જ છે કઈ જગ્યા ઉપર છે અત્યારે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. તો હાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો ભાઈબંધને વિડીયો બનાવવાનો હતો તો હું ઘડીક બની ગયો કેમેરામેન બનીને હું વિડીયો શૂટ કરવા માંડ્યો. તો થોડીક મજાક મસ્તી કરીને મોટો વિડીયો બનાવી તો નાખ્યો થોડોક, પણ ભાઈબંધને વિડીયો દેખાડતો હતો કે આ રીતનું આ છે. તો એ કહે કે નહીં, હજી એક શોટ લઈને હરખો વિડીયો ઉતારી લઈએ. તો આ રીતે અમે કંઈક વિડીયો ઉતારતા હતા ને એ બોલતો જતો હતો, પણ થોડીક ભૂલ પડતી હતી. તો એની એવી ભૂલ સુધારવા માટે હું કંઈક આવી રીતે એને પ્રેમથી શીખવાડતો જતો હતો વિડીયો બનાવવાનું. તો ગાઈઝ નાસ્તા પાણીનો ઇંતજામ કરીને બંગલાની અંદર જવા માટે રવાના થઈ ગયા. તો ગાઈઝ ભાઈબંધ એના વિડીયોનું કામ શરૂ રાખે, આપણે આપણું કામ શરૂ રાખીએ છીએ. હવે બોટ પણ જરી નો બોલી ના દો બોલું બોલો માઇકમાં બોલું આ બધા હલાવે છે પાછું. એક ભાઈબંધ વિડીયો ઉતારતો આવે છે પાછું. मेरे साथ कुछ ऐसे लोगों की टीम है जिनमें से हर एक इंसान कमाल का है. हम साथ में दुनिया के कोने कोने में जाते हैं. ગાઈસ તો લોકેશન ઉપર પહોંચી ગયા છે અને ભાઈબંધ એનું કામ કરે છે વિડીયો ઉતારવાનું. તો આપણે જોઈ શકો છો કે આપણે મારા વિડીયોમાં પણ આ એકવાર બંગલો આવી ગયેલો છે, પણ ભાઈબંધને વિડીયો ઉતારવાનો હતો તો એની હારોહાર આપણે આવ્યા છીએ. તો મેં કીધું કે હું વ્લોગ બનાવી નાખું. ગાઈસ તમને યાદ આવી ગયો છે, મેં વિડીયો ઉતાર્યો હતો પહેલાં, તો આ જ જગ્યા હતી. તો બસ બહારના થોડોક વિડીયો ઉતારી લીધા, ભાઈબંધના એન્ટર થાય એવા. અને પછી ગાઈસ ભાઈબંધ વિડીયો બનાવતા થોડોક થાકી ગયો છે આપણે બધા. તો નાસ્તો પાણીની સુવિધા કરીને બેઠા હતા. તો હવે નાસ્તો કરશે એ બધા. એને જો પાણીની સુવિધા પણ છે પહેલાંના મહેલમાં, કઈ રીતે પાણી નીકળી. सर रोने का नहीं, तेरे को भूख लगा ले खा खा. તો બસ ભાઈબંધ કંઈક આ રીતે ફોન હાથમાં પકડીને એનો વિડીયો બનાવતો હતો ને કંઈક વિડીયો બનાવતા એક રૂમ ખોરતા હતા બધી. તો એક રૂમની અંદર કંઈક આ રીતનો નજારો જોવા મળ્યો. બીજું છે હતા નંજા ને મારા બે ને હારો હારો ઉતારવાનો છે. તો છે તો બસ વિડીયો ઉતારતા કંઈક આવી પણ વસ્તુ જોવા મળી ગઈ અમને. મારા પહેલાંના વિડીયોમાં અહીંયા આવવાનું ભૂલી ગયા હતા. તો અહીંયા જો આ રીતે કંઈક હતું ને આ રીતે અહીંયા બારીનો જે છે ડાયરેક્ટ વ્યૂ આવે એ રીતે મૂકેલી હતી. તો થોડાક ઉપર જઈને તમને દેખાડી દઈ કે એ રીતનો વ્યૂ આવે. ને તમને વિડીયો સારો લાગે તો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ફાઇનલી ગાઈસ ભાઈબંધનો વિડીયો કમ્પ્લીટ થઈ ગયો ને હવે પાછા થાય છે રિટર્ન. તો બસ ભાઈબંધનો વિડીયો કમ્પ્લીટ થઈ ગયો ને હવે ઘર બાજુ જતા હતા. તો ભાઈબંધ કહે કે અમારા જૂના મકાન છે તો ત્યાં આટો મારતા આવી. તો આ રહ્યું ભાઈબંધનું જૂનું મકાન ને અહીંયા વિડીયો પણ બનાવી લીધો છે. તો હવે ઘર બાજુ જાઉં. તો બસ હવે ગામની બહાર આવતા રહ્યા અને નાસ્તાની લારી દેખાણી. તો ભાઈબંધ કહે કે મને લાગી છે ભૂખ. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તારા પૈસાનો નાસ્તો કરી લઈ. તો બસ હવે અહીંથી ઘર બાજુ રવાના થાય છે, પણ થોડોક વરસાદ જેવો વાતાવરણ થઈ ગયો છે. તો ભાઈબંધને બનાવી દીધો. તો તમને વ્લોગ સારા લાગતો હોય તો કોમેન્ટ કરો, એટલે અમને ખબર પડે વ્લોગ બનાવવાની. તો મળીએ આના પછીના વિડીયોમાં.